ગણેશ ચતુર્થી છે તો એની માટે આપણે લાડુ બનાવી નાખી દીધા છે બધા ડ્રાય ફ્રૂટ્સ, ગોળ ઉગાડીને. તો અત્યારે કંઈક આ પ્રકારનો સાંજનો નજારો છે. સાંજે ખીચડી બનાવવા માટે આપણે ડુંગળી, બટાકા, હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજે મેં ગાડીમાં બેસીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે હું અત્યારે કાર ડ્રાઈવ કરું છું કેમ કે હું બહાર ગયો હતો દૂધ લેવા માટે. ઘરમાં દૂધ પતી ગયું હતું તો સાથે સાથે આપણે 2 ચીટોસના પેકેટ બી લઈ લીધા છે. આ રહ્યા, એક ફ્લેમિંગ હોટ ફ્લેવર લીધો છે ને એક આ નોર્મલ ફ્લેવર લઈ લીધો છે. તો હવે આપણે ઘરે જઈએ. આપણે ઘરે પહોંચી જ ગયા છે. આપણું સિગ્નલ બી ઓપન છે. તો ઓલમોસ્ટ આપણે ઘરે આવી ગયા. તો આજે તો કોલેજ નથી જવાનું એટલે આજે આપણે ઘરે ને ઘરે જ છે. તો આજે કંઈક કરીશું. હવે ટાઈમ કેવી રીતે કાઢીએ એ આપણે જોઈએ. હવે અને આપણે હવે આપણા ઘરના પાર્કિંગમાં ઉતારી દઈએ ગાડી નીચે. તો ચાલો હવે આપણે પહેલા ચા બનાવીએ અને ચા બનાવીને પહેલા ચા પી લઈએ. ઓકે, તો એક બાજુ ચા મૂકી દીધી છે અને બીજી બાજુ આપણે બટાકા પૌવા બનાવી દઈએ. બટાકા પૌવા બનાવવા માટે ડુંગળી, ટામેટા, બાફેલા બટાકા, લીમડી, લીલા મરચાં, ધાણા અને આ રહ્યા આપણા લીંબુ કટ કરી દીધા છે. હવે આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું તેમાં લીલા મરચાં અને લીમડી નાખી દઈએ. મેં સિંગદાણા નાખી દીધા, એના પછી ડુંગળી બી નાખી દીધી. મીઠું નાખી દીધું. હવે બાફેલા બટાકા, આ બ્રાઉન સુગર છે જે હેલ્થ માટે સારી હોય, અમે એ જ યુઝ કરીએ. હવે પૌવા એડ કરી દઈએ. લીંબુ એડ કરી દઈએ. પૌવા બનીને રેડી છે. બીજી બાજુ ચા બી બનીને રેડી. તો આપણે ચા નાસ્તો કરી લીધો છે. ચા નાસ્તો કરીને હું ઘરના ગાર્ડનમાં આવી ગયો હતો. કાલે જે તમને બધા છોડ બતાવ્યા હતા ને એ છોડવામાં પાણી રેડતો હતો. તો હવે કાલે આપણે ગણેશ ચતુર્થી છે તો પૂજા કરીશું આપણે થોડીક ઘરે. તો એની માટે આપણે લાડુ બનાવી દઈએ પ્રસાદ માટે. તો અત્યારે હું તમને ઘરની અંદર લઈ જાઉં અને લાડુ બનાવવાની પ્રોસેસ પણ હું તમને બતાવું. તો ચાલો આપણે લાડુ બનાવીએ. ઘી ગરમ કરી લીધું છે. હું અત્યારે પીલરથી ગોળને પીલ કરું છું લાડુમાં નાખવા માટે. ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે ને એમાં ઘી નાખી દીધું. હવે લોટ બાંધીશું. બોલો ગણપતિ બાપ્પા મોરયા. તો આજે લોટ બાંધેમાંથી લાઈક આ રીતે વાળીને અને તરી લઈશું ચૂરમાં લાડુ બનાવવા માટે. હવે આનો ચૂરમા જેવું બનાવી દઈશું લાડુ બનાવવા માટે. ગ્રાઇન્ડરથી ચૂરમો બનાવી દીધો છે. કાજુ, બદામ, દ્રાક્ષ કાઢી લીધી. આપણે જે ડ્રાય ફ્રૂટ્સ કાઢ્યા એને ઘીમાં શેકી દઈશું અને એમાં ગોળ બી મિક્સ કરી દઈશું. ગોળ બી નાખી દઈએ અને ડ્રાય ફ્રૂટ નાખીને પેલો ચૂરમો બી મિક્સ કરી દઈએ. જો આમાં આપણે નાખી દીધા છે બધા ડ્રાય ફ્રૂટ્સ, ગોળ ઉગાડીને ઘીમાં અને ઇલાયચીનો પાવડર જે આપણે ફર્સ્ટ નાખેલો હતો. અને હવે આને વાળવાની પ્રોસેસ ચાલુ કરી દઈશું. આ મસ્ત ગોળ જે આપણે ઉગાડ્યો એ ભળી ગયો છે ચૂરમાના લડ્ડુમાં. અને હવે આને આપણે ચલો બનાયા જાય લડ્ડુ. લાડુ પર ખસખસ લગાવી દીધી છે અને આપણે બધા લાડુ બનીને તૈયાર છે. કાલે સૌથી પહેલાં ગણપતિને ધરાવીશું, પછી ખાઈશું.
ગણેશ ચતુર્થી માટે લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને આજે રાત્રે આપણે હવે વઘારેલી ખીચડી બનાવી દઈશું. તો એની માટે બધું મેં શાકભાજી કટ કરતો હતો, તો અત્યારે ખાલી ડુંગળી એકલી કટ કરવાની બાકી રહી છે. તો એ ડુંગળી આપણે કટ કરી લઈએ. તો આજે રાત્રે ખીચડી બનાવવા માટે આપણે ડુંગળી, બટાકા, ગાજર, કોબીજ, ફ્લાવર કટ કરી લીધા છે અને અહીંયા ફ્રોઝન તુવેરના દાણા કાઢીને તૈયાર કરી દીધા છે. તો આપણે બધું શાકભાજી કટ કરી દીધું. હવે વાસણ ઘસી દઈએ. તો હવે ડાયરેક્ટ વાસણ ઘસીને જ મળીએ. વાસણ ઘસવાનું લિક્વિડ મેં ડબ્બામાં કાઢી લીધું છે. હવે આનાથી મસ્ત વાસણ ઘસીએ. જો બધા વાસણો ધોઈ નાખીએ અને વાસણ ધોઈ લઉં પછી આપણે મળીએ. હું વાસણ ધોઈને ઘરની બહાર આવી ગયો છું ફરવા માટે. તમે મારી પાછળ વેધર જોઈ શકો છો. જોરદાર એકદમ ગુલાબી વાતાવરણ થઈ ગયું છે. અહીંયા રાત્રે પણ આવું જ વાતાવરણ હોય છે. અહીંયા તમને આ જ રીતે અજવાળું બી જોવા મળે છે રાત્રે. તો અત્યારે હું બહાર આટા મારવા માટે આવી ગયો હતો અને આનો જે નજારો છે એની એક નાની ક્લિપ બી અને પછી હું એડ કરી દઈશ. તો આપણી જે વાઇન બનાવવાની જે પ્રોસેસ હતી મેં તમને 2 દિવસ પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું કે અમે પ્રેક્ટિકલમાં વાઇન બનાવીએ છીએ અને એને 7 દિવસ ફર્મેન્ટેશન કરવું પડે. તો એ આપણું જે ફર્મેન્ટેશન હતું ને એ બરાબર નથી થયું, એટલે હજુ બીજા 7 દિવસ થશે એ વાઇન બનવાની પ્રોસેસ પૂરી કરવા માટેની. તો એ તમે હવે બીજા 7 દિવસ પછી હું એ વિડીયો અપલોડ કરીશ. એટલે એ જે વાઇનનો હતો તો એને હું પાર્ટ 3 તરીકે નાખી દઈશ. બાકી તો અમે એન્જોય કરીએ જ છે બધું. અમારો પ્રોફેસર બી બધું લઈને આવે છે, વાઇન ને બધી વસ્તુ મેં તમને બી બતાવી. અને અહીંયા એ એટલા માટે લઈને આવે છે કે બધાને આપણને પીવા માટે તો આપે છે, નો ડાઉટ, બટ એ સમજાવે છે કે વાઇન, વોડકા અને જે બધું હોય છે એમાં ડિફરન્સ શું હોય છે અને કેવી રીતે બને છે. તો એના માટે લઈને આવે છે. તો હું અત્યારે ચાલતો આગળ એક રેમ્પ જેવું છે ને એના ઉપર જઉં છું અને અહીંયાથી તમને નજારો બતાવવાનો ટ્રાય કરું કે અહીંયાથી નજારો અત્યારે સાંજનો કેવો દેખાય છે અહીંયા. તો અત્યારે હું તમને એ બતાવું. તો ચાલો આપણે ઉપર ચડી જઈએ ફટાફટ. અહીંયા થાકી જવાય. જ્યારે આવું ઊંચું નીચું ચડવાનું હોય ને તો અહીંયા બહુ થાકી જવાય, કેમ કે આખું ન્યૂઝીલેન્ડ છે ને આવું જ છે યાર. બહુ ઉપર નીચે કરવું પડે. એમાં છે ને શ્વાસ ચડી જાય ને અમુક વાર તમને કદાચ વિડીયોમાં બી લાગતું હશે ને, અમુક વાર એમ મેં થાકી ગયેલો હોય, કેમ કે અહીંયા છે ને આવા રસ્તા જેવા હોય ને તો ઉપર ચડી નીચે ઉતરવું પડે, એવું વારે ઘડે કર્યા કરવું પડે. તો જો અત્યારે બી થાકી ગયો, કેમ કે સાલું ઉપર ચડવાનું બહુ અઘરું હોય છે આ બધી, કેમ કે ન્યૂઝીલેન્ડ આખું હિલી એરિયામાં બનેલું ને તો અહીંયા આવા જ રસ્તા છે. હવે પણ અહીંયા રહેવાની મજા આવે એટલે એટલું તો આપણે કરી લઈએ. તો અત્યારે હું તમને અહીંયાથી નજારો બતાવું. તો અત્યારે કંઈક આ પ્રકારનો સાંજનો નજારો છે. સાંજ એટલે રાત જ થઈ ગઈ છે. હજુ ધીરે ધીરે સૂર્ય આખો એ થઈ જશે એટલે અંધારું થઈ જશે. પણ અહીંયા છે ને રાત્રે બી આવું ગુલાબી વાદળ ટાઈપને આવા બધો નજારો દેખાય જ છે. તમે રાત્રે બી બહાર નીકળો તો જો આપણે એક ઇન્ડિયન ગુજરાતી ભાઈનું ઘર છે. અહીંયા હનુમાન દાદાની ધજા લગાવી દીધી છે.
હવે આજ માટે આટલું જ રાખીએ. તમે મારા આના આગળના બધા વિડીયો ના જોયા હોય તો એ બી બધા જોઈ લેજો, કેમ કે એમાં બી મેં ઘણી બધી સારી સારી વસ્તુઓ બતાવવાનો ટ્રાય કર્યો જ છે. તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.